નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત આજે એવા ગામની જે શિયાળાની કાતિલ ઠંડીમાં કરે છે રાતોના ઉજાગરા। પુરુષો જ નહીં, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ કરી રહ્યા છે ઉજાગરા। તમને થતું હશે કે કોઈ જંગલી પ્રાણીનો ડર હશે, પણ ના, એવું નથી। જંગલી પ્રાણીના ડરથી નહીં, પણ એક અદ્રશ્ય જાળથી આ ગામમાં ફેલાયો છે ફફડાટ। માટે પોતાની સુરક્ષાને લઈને આ ગામ લોકો આત્મનિર્ભર બન્યા છે। ત્યારે જોઈએ શું છે આ સમગ્ર મામલો, જેને ગામ લોકો સાથે હવે પોલીસને પણ ઉજાગરા કરવા મજબૂર કરી દીધી છે। ભયના ઓથાર હેઠળ જિંદગી, રાતોની ઊંઘ થઈ ગઈ છે હરામ। દરેક ચહેરાઓને ધ્યાનથી જુઓ। ચહેરા પરનું સ્મિત થઈ ગયું છે ગાયબ। ભગવાનનું નામ લેવાની ઉંમરે હાથમાં લાકડી પકડીને પહેરો। ભણતર પડતું મૂકી ચોકીદારી કરવા છે મજબૂર। ઘરકામ આટોપી રાતના રખેવાળી કરતી મહિલાઓ, તાપણાના સહારે વિતાવવી પડે છે આ કડકડતી ઠંડીની કાળી રાત। અહીંયા લેડીઝ ને જેન્ટ્સ દરેક જાગે છે। ભાઈઓ અહીંયા તાપણું કરીને બેસે છે, લેડીઝ પણ એમની સાથે હોય છે। દરેકને ઘરમાં માહોલ તો ભયનો છે જ અત્યારે। અંધારી રાત અને લોકોમાં છે ફફડાટ। યુવાનો, મહિલાઓ, પુરુષો ને વૃદ્ધો દહેશત વચ્ચે વિતાવી રહ્યા છે રાતો। છોકરા, બાળકો, મોટા બધા જ ડરી રહ્યા છે। તો અમારા ગામમાં શાંતિ ફેલાય, શાંતિ મળે એટલું જોઈએ। આ તે કેવી આફત જાણે હચમચાવી દીધા છે આ ગામના લોકોને। એ લોકો તો દંડા લઈને આવે છે, પણ મારવાની કોશિશ બી કરે છે। કોણે ગામના લોકોની ઊંઘ કરી ખરાબ। આખી રાત બધા ફર્યા કરે છે, ગામમાં ફેરી કરે છે। મહિલાઓ તાપણી કરીને તાપ્યા કરે છે, આખા ફળિયામાં ફેરી કરે છે। પુરુષો આખા ગામમાં ફેરી કરે છે, અને બાળકો પણ સૂતા નથી, અને દિવસે કામ કરવું પડે અને રાત્રે જાગવું પડે છે। કોણ છે જે પોલીસને ફેંકી રહ્યું છે પડકાર? આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ફરી પાછો આવો બનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે પોલીસે ગામ ખાતે પોલીસનો એક પોઈન્ટ પરમેનન્ટ ત્યાં મૂકી દીધો છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું ગાંગટા ગામ। આ દ્રશ્યો જોઈને તમને થતું હશે કે રાતના 7 કે 8 વાગ્યા હશે, પણ આ દ્રશ્યો મધરાતના છે। મધરાતે આખું ગામ જાગે છે, ઠેર ઠેર તાપણા થઈ રહ્યા છે। સવાલ થાય કે કેમ આખી રાત આ લોકોને ઉજાગરા કરવા પડે છે। આખા ગામને થોડા દિવસો પહેલા બનેલી ઘટનાએ રાતના ઉજાગરા કરવા મજબૂર કર્યા છે। ગામના કોઈ પણ ખૂણામાં જાઓ, તમને આ જ રીતે કડકડતી ઠંડીમાં લોકોના હાથમાં દંડો ને ચોકી કરતા લોકો જોવા મળશે। મહિલાઓના હાથમાં પણ દંડા છે, ગામના પુરુષોના હાથમાં પણ દંડા છે, વૃદ્ધો અને બાળકો પણ લાકડીઓ લઈને ફરે છે। સ્વરક્ષણ માટે ગામના લોકો ખુદ બન્યા છે ચોકીદાર। રાત્રે બૂમો પાડી રહ્યા છે કે જાગતે રહો, જાગતે રહો। કારણ છે ગામમાં બનેલી ચોરીની ઘટનાઓ। છેલ્લા 10 દિવસમાં ચોરીની બનેલી 2 ઘટનાઓએ ગામના લોકોને ઉજાગરા કરવા મજબૂર કર્યા છે। દિવસે લોકો પોતપોતાનો કામ ધંધો કરે છે, રાત પડે આ રીતે ચોકી પહેરો ભરે છે, કેમ કે મધરાત્રિએ તસ્કરો ટાંપીને બેઠા હોય છે। તેમની નજર હોય છે ગામના ઘરો પર। જો આ લોકો ઊંઘી જાય તો તસ્કરો આવીને હાથ ફેરો કરી જાય। છેલ્લા 10 દિવસમાં ગામમાં 5 મકાન સહિત એક દુકાનના તાળા તૂટ્યા। 4 મકાનો અને એક દુકાનમાંથી તસ્કરો રોકડ રકમ લઈ સોના ચાંદીની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા। તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા, પણ પોલીસના હાથથી હજુ જોજનો દૂર છે। ગાંગટા ગામની અંદર તારીખ 14 ના દિવસે 4 મકાન અને એક દુકાનની મકાન તાળા તોડવામાં આવેલા છે। તેની અંદર લગભગ 5 તોલા સોનું અને 500 ગ્રામ જેટલી ચાંદીની ચોરી થઈ છે। ત્યાર પછી 19 તારીખે ફરી એક મકાનનું તારું તોડ્યું છે, અને તેમાં લગભગ
32,000ની આસપાસની રકમની ચોરી થઈ છે અને એ વખતે બાજુમાં જાગી ગયા છે એટલે ચોર ભાગવામાં નિષ્ફળ થઈ ગયા છે, ભાગી ગયા છે. ચોરોની હિંમત તો જુઓ, જે વિસ્તારમાં ચોરી કરી તે જ વિસ્તારમાં ફરી થોડા દિવસો પછી ત્રાટક્યા. લોકોએ બૂમાબૂમ કરી તો ફરાર થઈ ગયા. એક અઠવાડિયામાં જ બે ચોરીએ આ ગામના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ગામના દરેક લોકો હવે રાતના ઉજાગરા કરે છે. બીજી એક 19ની રાતે એક પાડોશી જાગી જવાથી તે ઘટના ઘટી હતી પણ અસફળ રહ્યા અને ભાગવામાં પણ સફળ થયા ચોર. અને ત્યારબાદ સતત પોલીસનું પેટ્રોલિંગ અને ગામના યુવાનો દ્વારા ટીમો પાડીને આખી રાત જે આંટાફેરા કરે છે, તાપણા કરે છે, આખી રાત જાગૃત છે અને મહિલાઓ અને વિદ્યાર્થીઓ અને બધામાં ભયનો માહોલ સર્જાયેલ છે આ ગામમાં. ગામમાં ચોરોને જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ એક વાર નહીં 2 વાર ત્રાટક્યા અને ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા. સીસીટીવી પણ ચેક કર્યા પણ લોકોની ઓળખ નથી થતી. ગામ લોકોએ હવે પોલીસની મદદ પણ લીધી છે. ત્યાર પછી અમે પોલીસને જાણ કરી તો પોલીસ બી ઘટના સ્થળે પહોંચી. ત્યાર પછી ઘરના બાજુના આયા ત્યાંથી ઓકારા પાડ્યા એટલે પછી ગ્રામજનો હાજર થઈ ગયા અને 50 થી 60 નું ટોળું હાજર થયું. 4 થી 5 ના ગાળા સમય આખું ગામ જાગ્યું. ત્યાર પછી પોલીસે અમને પોઈન્ટ આપ્યો. ત્યાં આગળ પોલીસ બી અમારો સપોર્ટ બી સારી રીતે કરી રહી છે. દિવસે બી આવે છે અને રાત્રે બી અમારો સપોર્ટ કરી રહી છે. ત્યાર પછી અમે સીસીટીવી ના કેમેરા બી ચેક કર્યા ડેરી પાસે. ત્યાંથી અમને વિડીયોમાંથી 4 જણા પકડાયા. ત્યાર પછી પોલીસ હાથ ધરી કરી રહી છે અમારી અને અમારો ભયનો માહોલ બી જળવાઈ રહ્યો છે અને રાત્રે અમે 12 થી 4 ના ગાળામાં સતત જાગી રહ્યા છીએ. તસ્કરોનો ભય એવો છે કે મહિલાઓ વૃદ્ધો લાકડીઓ હાથમાં લઈ પુરુષો સાથે ચોકી પહેરો ભરે છે. ગામ લોકો હવે 2 હાથ જોડી પોલીસને પણ વિનંતી કરે છે કે જલ્દીમાં જલ્દી ચોરોને પકડો અને આ ભયના ઉજાગરામાંથી મુક્તિ અપાવો. જે ડરનો માહોલ છે ગામમાં તે દૂર થાય તેવી અમારી માંગણી છે. તો જલ્દીથી તમે લોકો આ ચોરને પકડો તેવી અમારી તમને બહુ જ પ્રાર્થના છે અને પોલીસને જલ્દીથી જલ્દી આ ગામમાં અને આજુબાજુના ગામમાં બી ચોરી થઈ શકે એવો માહોલ છે. કારણ કે અહીંયા 2 વાર એટલી 10 દિવસમાં ચોરી થઈ છે. તો આજુબાજુના ગામમાં પણ અમારા ગામમાં પણ અને દરેક જગ્યાએ ચોરીનો માહોલ છે. તો જલ્દીથી ચોર પકડાઈ જાય તેવી અમે વિનંતી કરીએ છીએ. ગાગટા ગામમાં ભયનો માહોલ બહુ ફેલાયેલો છે. છોકરા, બાળકો, મોટા બધા જ ડરી રહ્યા છે. તો અમારા ગામમાં શાંતિ ફેલાય, શાંતિ મળે એટલું જોઈએ અને સફળતા મળે કે ચોર જલ્દી પકડાઈ જાય. આખી રાત જાગવાનું તો આમ ગામના લોકોને તો વધારે કામ હોય તો થાકી બી જાય. એના લીધે પણ ચોરીના લીધે બધું જાગવું પડે છે. બધું કામના લીધે પણ હવે પોલીસની બી મદદ લઈએ છીએ. તો 2-3 દિવસમાં 4-5 દિવસથી પોલીસ બી ચક્કર કાપે છે. આખી રાતમાં 2-3 ચક્કર મારે છે. પોલીસ મદદરૂપ થાય છે. અમારી ઈચ્છા એ છે કે ચોર લોકો જલ્દી પકડાઈ જાય અને અમારા ગામના લોકોને પહેલા જેવી શાંતિ મળી રહે. તસ્કરોએ લોકોની ઊંઘ તો હરામ કરી જ છે, સાથે સાથે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. ગાંગટા ગામમાં ચોરીની આ ઘટનાઓ અને લોકોમાં ભયનો માહોલ બનતા પોલીસે તુરંત એક્શન લઈ અહીં પોઈન્ટ મૂક્યો. ગામના લોકો સાથે પોલીસ પણ અહીં પહેરો ભરે છે. મધરાત્રે જ્યારે અમારી ટીમ પહોંચી તો પોલીસ અને ગામના લોકો જાગતા જોવા મળ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાગટા ગામ આવેલું છે. ત્યાં ચોરોએ તરખાટ મચાવ્યો છે, લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ગાગટા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે પહોંચ્યું છે. રાત્રિના 12:30 ના સુમારે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રાત્રિના સુમારે લાકડીઓ લઈ અને ગામ લોકો જાગી રહ્યા છે. વાત છે ચોરોની કે તસ્કરોની. અહીંયા કેટલા એવા મકાનોને ટાર્ગેટ કરી અને ચોરોએ હાથ સાફ ફેરો કર્યો છે. જોકે બીજી ફેરાની અંદર ગામ લોકો જાગી જતા ચોર છે તે ફરાર થવામાં સફળ થયા છે. પરંતુ ફરિયાદના આધારે અત્યારે પોલીસે પણ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે ગામ લોકોનો પણ એટલો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ગલીએ ગલીએ લાકડી લઈ અને અલગ અલગ વિસ્તારની અંદર ટીમો બનાવવામાં આવી છે અને ટીમો બનાવી ગામની અંદર અત્યારે પહેરો ભરી રહી છે. આખી રાત ગાગટા ગામના લોકો ભયનો માહોલના ઓથાર નીચે જીવી રહ્યા છે. લોકોની ઊંઘ તો હરામ થઈ ગઈ છે પણ તેમની રોજગારી પર પણ અસર થઈ છે. આખી રાતના ઉજાગરા કરી લોકોને સવારે કામ ધંધે પણ જવાનું હોય છે. ત્યારે ગામના વેપારી મંડળ દ્વારા બાકોર પોલીસ સ્ટેશને જઈ પીઆઈને રજૂઆત કરી ચોરોને પકડવા વિનંતી થઈ.
જેના કારણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ શરૂ કર્યું. સવાલ થઈ રહ્યો છે કે આટલા દિવસો વીતી ગયા છતાં પોલીસ હજુ ચોરો સુધી કેમ નથી પહોંચી? સીસીટીવીમાં કેમ ચોરોની ઓળખ નથી થઈ શકી? મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને જે ચોરી થઈ છે એના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એની તપાસ અત્યારે ચાલુ છે. એના સિવાય આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ફરી પાછો આવો બનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે પોલીસે ગામ ખાતે પોલીસનો એક પોઈન્ટ પરમેનન્ટ ત્યાં મૂકી દીધો છે. એના સિવાય પીસીઆર છે એ આ ઘાઘટા, લીંબડિયા અને વડાગામ વિસ્તારમાં કન્ટિન્યુઅસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે એની પણ વ્યવસ્થા કરી દીધી છે. અને રાતના જે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોય છે એમાં પણ વધારો કરી દેવામાં આવ્યો. હવે પોલીસ જાગી છે. જો પોલીસ પહેલા જાગી હોત અને નાઇટ પેટ્રોલિંગ વધાર્યું હોત તો ગામના લોકોને ઉજાગરા કરવાનો વારો ન આવત. જો કે જાગ્યા ત્યાંથી સવાર. હજુ પણ મોડું નથી થયું. પોલીસ તસ્કરોને વહેલામાં વહેલી તકે પકડે અને આ ગામમાં લોકો શાંતિથી સૂઈ શકે તેવી કાર્યવાહી કરવા માટે માંગ થઈ રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રવિ સિઝન ક્યારની શરૂ થઈ ગઈ. વાવેતર પણ થઈ ગયું ને ક્યાંક તો પાક પણ ઉગી નીકળ્યો, પણ હજુ સુધી ખાતરનો કકડાટ બંધ નથી થયો. રોજ તાત ખાતર સેન્ટર પર હાથ દઈને પાછો આવે છે. ક્યાંક ખાતર નથી મળતું તો ક્યાંક ખાતરમાં નીકળે છે ધૂળ ને ઠેફા. ત્યારે ખેડૂતોનો આરોપ છે કે ક્યાં સગે વગે કરાઈ રહ્યું છે ખેડૂતોના હકનું ખાતર. દસ ડિગ્રી ટાઢમાં લાઈનમાં લાગ્યા ખેડૂતો. ખાતર મળતું નથી, હેરાન થાય. 6 વાગ્યા વહેલા અને તારના ખાતર મળતું નથી, ખેડૂત હેરાન થાય ખૂબ. તો હારી ડબલું હાલે છે દવાનું અને ખાતર કેટલી હેરાન થાય વધતી ખૂબ, એમ ખૂબ કરતા ખૂબ. તો પણ મળી રહી છે ખાતર મામલે ખેડૂતોને ખો. ખાતરની તંગી છે, ખાતર મળતું નથી. ડેલી સાથે ડબલું હાલે એટલે દાડા ઉજા ચા પીધાવાળા આયા ઉભા થાય તો પણ ખાતર મળતું નથી. પૈસા આપવા છતાં નથી મળતું ખાતર. ખાતર મળે તો પણ થાય છે મજા. સિયોર તાલુકાનું ભડલી ગામ, મેં 21 તારીખે 2 બોરી મગાવેલી ડેપો, સિયોર ડેપોમાંથી. તો અહીંયા વાવવા ખોલી બેગ તો એમાં એકલી ધૂળ ને કાંકરા જ નીકળ્યા. બોલો, તમે ક્યાંય જોયું છે કે ખાતરમાં કાંકરા ને માટી જોવા મળે? નહીં ને તો જોઈ લો આ દ્રશ્યો. થેલામાં ખાતર ઓછું ને કાંકરા વધુ. ત્યારે સવાલ એ છે કે શું ખેડૂતો સાથે થઈ રહી છે મજાક? દ્રશ્યો છે ભાવનગરના સિહોરના, જ્યાં ભારત ડીએપી ખાતરમાંથી નીકળ્યા છે નકરા પથ્થર અને કાંકરા. થયું એવું કે ભડલી ગામમાં એક ખેડૂતે રવિ પાક માટે ભારત ડીએપી ખાતર ખરીદ્યું. જ્યારે ઘરે આવીને થેલી ખોલી તો ખેડૂત પણ અચંભામાં મુકાઈ ગયો. ખાતરનો રંગ પણ અલગ હતો અને મોટા મોટા કાંકરા ભર્યા હતા. 21 તારીખે 2 બોરી મગાવેલી ડેપો, સિયોર ડેપોમાંથી. તો અહીંયા વાવવા ખોલી બેગ તો એમાં એકલી ધૂળ ને કાંકરા જ નીકળ્યા. એટલે મેં ભાગ્યાને કીધું, મેં કીધું આ વાવતાની ન વાવી. અને પછી ન્યૂઝવાળાને બધાને મેં કીધું આ જાહેરાત કરવા જેવી છે એટલે બધાને બોલાય, આ ખેડૂતને છેતરે છે. 4 બોરી લેતો તમને એની આરે નેનો યુરિયા બોટલ કે 250 રૂપિયાની 2 આરે લેવી જ પડે, નહીંતર તમને ડીએપી નહીં મળે એવું કહેવામાં આવતું હતું. ને આ વખતે આરે બોટલ ન આપી તો એકલી ધૂળ જ પકડાવી દીધી. રેતી જ છે, એમાં ખાતર છે જ નહીં. એટલું જ નહીં, ખાતર વિક્રેતાની મનમાની તો જુઓ. ખાતર વેચાણનું પાકું બિલ પણ ખેડૂતને ન આપ્યું, જેથી તે પકડાઈ ન જાય. ને ખાતરના 4 થેલા સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પડાતી હોવાનો પણ ખેડૂતે આરોપ લગાવ્યો છે. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં નથી શમી રહ્યો ખાતરનો કકડાટ. થરાબા શિહોરીમાં ખાતર માટે ખેડૂતોના ટોળા ઉમટ્યા. જોઈ લો આ દ્રશ્યો, જે ખેતી અને પશુપાલન પર નપતા બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યા છે. ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ ટોળે વળ્યા છે, છતાં ખાતર તેમના નસીબ નથી લાગતું. અમે 5 વાગ્યાના ઊભા છે અને 6 માણસોનું ટોળું છે. 5 વાગ્યાના હેરાન થશે અને 3 થેલીઓ આપે છે, 225નું ડબલું આલે છે. સરકાર શું કરે છે? આમ ખાતર મેલે છે કે નથી મિલતી? કે
એક ઠાકોરને ગાડી આવી હતી, આજે આ બધા 100-200નું ટોળું ઊભું છે અને ધક્કામુક્કી થાય રહી. તમે ભાડો હરેર્યા, તમે મીડિયાવાળા જુઓ, ચેક થાય રહ્યો. થરા અને શિહોરી વિસ્તારમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં ઘઉં, રાયડો, તંબાકુ, બટાકા, ડુંગળી વગેરે પાક લેવામાં આવ્યા છે અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. થરા બાદ શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી. ખેડૂતોને પૂરતું ખાતર મળે તે માટે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પણ કૃષિ મંત્રીને પત્ર લખ્યો, છતાં પણ ખાતરની ઘટ પૂરાતી જ નથી. વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે જરૂર હોવા છતાં 2 કટ્ટા ખાતર સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત અપાઈ રહી છે. એટલું જ નહીં, ખાતરની અછત પાછળ ખેડૂતોને શંકા છે કે ક્યાંક તેમના હકનું ખાતર સગે વગે થઈ રહ્યું છે. અમે વહેલા 6 વાગે જે લાઈનમાં લાગ્યા હતા, જે મને ખાતર હવે મળ્યું છે એ એમાં દવા 225 રૂપિયા દવા અને 3W 1040 રૂપિયા લીધા છે ખાતર વાળા. બરાબર, અમે 4 દાડા હેરાન થયા, જે મને ખાતર મળતું નથી. આ ખાતર બાર 2 સગે વગે થઈ જાય છે, અમને નાના ખેડૂતને ખાતર મળતું નથી. આ તરફ બનાસકાંઠામાં ખાતરની અછતને લઈ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ ખાતરની સંગ્રહખોરી પર આરોપ લગાવ્યા. ખાતરના સંગ્રહખોરો પર સરકારનો કોઈ જ કંટ્રોલ ન હોવાનું કહી ખેડૂતોના હિતમાં કામ કરવાની વાત પણ કરી છે. સંગ્રહખોરો સામે કાર્યવાહી થાય તેવી અપેક્ષા જ્ઞાનીબેન પણ રાખી રહ્યા છે. સંગ્રહખોરો છે, એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી. મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે. એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે, અથવા એમની રેમ નજર છે, અથવા એમની પાછળ. તો વડોદરાના સાવલીમાં પણ યુરિયા ખાતરની અછત વર્તાતા ખેડૂતો સવારથી જ કતારમાં લાગ્યા, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોએ આરોપ લગાવ્યો કે નાના ખેડૂતો માટે અછત ઊભી કરાય છે, જ્યારે મોટા ખેડૂતોને લાગવગ કરી ખાતરનો જથ્થો બારોબાર પધરાવી દેવાય છે. સાવલીના ખેડૂતોની માંગ છે કે ખાતરનો પૂરતો સ્ટોક મળે અને નાના ખેડૂતોને તેનો લાભ થાય. આમ તો અમે ઘણા 2-3 દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઉભા રહીએ છીએ, તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી. અને બીજું કે જો મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી. મતલબ એટલે નાના ખેડૂતોને મળે એવી અમારી ઈચ્છા છે. સવારના આવીએ છીએ તે સાંજે 4 વાગે ઘેર જઈએ છીએ, એટલે ઘરનાય પણ અમને આમ હેરાન કરે, એક પાસ સરકાર હેરાન કરે ખાતરમાં, એટલે અમારે તો ખેડૂતોને કરવું જ શું. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાતરની અછત સમયાંતરે જોવા મળી છે. કોડીનારમાં ખાતર ડેપોમાં 50 ટન ખાતર આવતા 300 જેટલા ખેડૂતો કતારમાં લાગ્યા. છેલ્લા 1 મહિનાથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોનો રોષ પણ 7મા આસમાને છે. ત્યારે કોડીનાર ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ગાડી આવતા ખેડૂતોને આશા હતી કે તેમને આજે તો ખાતર મળી જશે, પરંતુ સતત વર્તાતી ખાતરની ખેંચથી હવે ખેડૂત પણ કંટાળ્યો છે. ઘઉં સહિતના બિયારણની અને યુરિયા ખાતરની અછતથી ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે જવાબદાર અધિકારીએ કહ્યું છે કે રોજનું યુરિયા ખાતર 50 ટન આવે છે, છતાં ખેડૂતોને યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી ખાતરની તંગી વર્તાય છે. રસ્તા પર ચાલતા હવે ડર લાગે છે અને આ ડરનું કારણ છે બેફામ બનેલા રફતારના રાક્ષસો. રફતારના રાક્ષસો નહીં જ સુધરે. અમદાવાદમાં રિવર્સ આવતી કારે વાહનોને ફંગોળ્યા. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના. રાજકોટમાં રિક્ષા ચાલકોની રેસ. મોતની એક ટક્કર જિંદગીની રફતાર પર બ્રેક લગાવી દે છે. તે કાળ બનીને આવે છે ને એક જ ઝાટકામાં જિંદગી ખત્મ કરી નાખે છે. કાળજું કંપી જાય છે, શરીરમાં ધ્રુજારી આવી જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે જ્યારે પણ માર્ગ અકસ્માતના આ દ્રશ્યો આંખોની સામે આવે છે. આ તસવીરો વિચલિત કરે છે, પણ દેશના રસ્તાઓ પર દોડતા આ યમદૂતોને જોવા સરકારને સવાલ પૂછવા જરૂરી છે. શહેર અલગ અલગ છે, પણ અકસ્માતની ઘટના એક જેવી જ.
આ દ્રશ્યો જોતા લાગે છે કે શહેરમાં રસ્તે નીકળવું પણ હવે રાહદારી માટે સલામત નથી. પોલીસ બેફામ બનેલા રફતારના રાક્ષસોનું સરઘસ કાઢે છે, પણ રફતારના રાક્ષસો કાયદાને પણ ઘોળીને પી જાય છે. માન્યામાં ન આવતું હોય તો જોઈ લો આ દ્રશ્યો. રાજકોટ શહેરના આ દ્રશ્યો છે. રિક્ષા ચાલકો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા. રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી અને અકસ્માત સર્જી ફરાર થતા વિડીયોમાં નજરે પડ્યો. કાર ચાલકો અને બાઇક ચાલકો રેસ લગાવી રસ્તા પર આતંક મચાવતા હતા, પણ હવે તો રિક્ષા ચાલકો પણ રેસ લગાવી આતંક મચાવી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ રિક્ષા ચાલકો રેસ લગાવી બેફામ બન્યા છે. શું આ લોકોને પાઠ ભણાવવા વાળું કોઈ નથી? શહેર શહેર રફતારનો કહેર. રસ્તે ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓને આ ડર સતાવે છે કે ક્યારે કાળ બનીને કાર ચાલકો તેમને અડફેટે ન લઈ લે. અમદાવાદમાં અકસ્માતની આવી તો અનેક ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં પણ રફતારના રાક્ષસો સુધરવાનું નામ નથી લેતા. અમદાવાદમાં જાણે અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ એક પછી એક અકસ્માતો બની રહ્યા છે. આ દ્રશ્યો સવાલ કરવા માટે મજબૂર કરી રહ્યા છે કે અમદાવાદના રસ્તા પર નીકળવું કેટલું સલામત છે. સવારે 3 વાગ્યાના અરસામાં અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે એબી જ્વેલર્સ નજીક ફૂલ સ્પીડમાં રિવર્સ આવી રહેલી એક કારે 5 વાહનને ઉડાવ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. એક બેકાબુ કાર ફૂલ સ્પીડમાં રિવર્સ આવે છે. આવીને ધડાકાભેર 5 પાર્ક કરેલા વાહનોને અડફેટે લે છે અને દુકાનમાં ઘૂસી જાય છે. જોરદાર અવાજ થતા ફૂટપાથ પર સૂતેલા પણ જાગી ગયા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કારને સ્થળ પર જ મૂકીને ફરાર થયો. શું કાર ચાલક નશામાં વાહન ચલાવતો હતો કે પછી સ્ટન્ટ કરતો હતો? હિટ એન્ડ રનની ઘટનાઓ પર લગામ નથી લાગી રહી. કેટલાય લોકો મોતને ભેટતા પરિવાર પણ વેરણ છેરણ થઈ જાય છે. વડોદરા